તળાજામાં રોયલ ચોકડી પાસે યુવાનને 12 જેટલા લોકોએ માર માર્યો હતો। ભાવનગર જિલ્લાના તળાજાના રોયલ ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં રાવતભાઈ, સોમાભાઈ પોપટને ઈજા થવા પામી હતી। ભાવનગરના તળાજાના રોયલ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટના પૈસા દેવા ગયા હતા ત્યારે દિલુભાઈ કામળિયા, તક્કુભાઈ કામળિયા, વનરાજભાઈ કામળિયા સહિત અન્ય અજાણ્યા 10 થી 12 લોકોએ ઠીકા પાટુનો માર માર્યો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું। રાવતભાઈ, ક્યાંથી આવો છો? હું તળાજાથી આવું। શું બનાવ બન્યો? તળાજાથી આવતો તો મારી ગાડી રોકી રાખી, મારા મોબાઈલ, મારા ભાઈબંધને માર માર્યો, મને તલવાર શરીરના ઘા માર્યા, મારી ગાડી, મોબાઈલ ને પૈસા લૂંટીને વિયાઈ ગયા। કોણ ગયું? એક તક્કુ કામળિયા કરીમ છે, એક દિલુ કામળિયા કરીમ છે, એક ફગા કરીમ છે અને બીજા 8-9 જણા અજાણ્યા હતા। મારી ગાડી ઊભી રાખી લૂંટ કરી છે। કેટલાની લૂંટ થઈ? મારા પાકીટમાં હતા 10-12 હજાર, ડીકીમાં પીડ્યા હતા અને મારે યાર ભાઈબંધ હતો એને પાસે પૈસા પડ્યા, બધું લૂંટીને વિયાઈ ગયા। 4 મોબાઈલ છે, મારી ગાડી લઈને વિયાઈ ગયા। તમારે કાંઈ જૂની અદાવત હતી? જૂની અદાવત કાંઈ બીજી કાંઈ હતી નહીં, મારા ડ્રાઈવરને એણે માર મારેલો હતો। તમને અત્યારે કેટલા જણાની ઈજા થઈ? મને થઈ છે ને, મારી યારે જે હતો એને એ લોકો લઈ ગયા છે, એને શું હાલત છે એ મને નથી ખ્યાલ। તમને શેના વડે માર માર્યો? મને તલવાર સરી મારી, પગે બહુ ધોકા મારેલા છે। ધારિયાન ઘણું હતું એની પાસે। એ લોકો કેટલા વ્યક્તિ હતા? ટોટલ 10-12 જણા હતા। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।